બોટાદ રૂરલ પોલીસની ટીમે બાતમીને આધારે બોચાસણ ટોલનાકા ખાતે નાકાબંધી કરી પિસ્તલ જેવા હથિયારનું સ્ટીલનું મેગેઝીન અને એક કારતૂસ સાથે મોટરસાયકલ પર સવાર બે યુવકો પ્રતીક ઉર્ફે સુભુ વિહાભાઈ માવર પરમાર અને જયદેવ ઉર્ફે જેપી ઉર્ફે જીનલ સંદીપભાઈ અંધારિયા રહેઠાણ મીરા પાર્ક અખિલેશ સર્કલ પાસે સુભાષનગર ભાવનગરને દબોચ્યા છે। આ બંને યુવકો ભાવનગરમાં એક કાર ચાલક ઉપર ફાયરિંગ કરી ભાગીને અહીંયા આવ્યા હોવાનું બહાર આવ્યું છે, જેથી પોલીસે બંનેની અટકાયત કરી ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં સોંપવા તજવીજ હાથ ધરી છે। પોલીસે આ પકડાયેલા બંને આરોપીઓ પાસેથી એક પિસ્તલ જેવા હથિયારનું સ્ટીલનું મેગેઝીન કિંમત ₹500 મેગેઝીનની અંદરથી મળી આવેલ એક જીવતો કારતૂસ કિંમત ₹100, બે મોબાઈલ ફોન કિંમત ₹10,000, મોટરસાયકલ કિંમત ₹20,000 ને રોકડા ₹680 મળી કુલ ₹31,280નો મુદ્દામાલ જપ્ત કર્યો।